ચાલો તો સાહેબ જતા રહ્યા છે સ્કૂલ ને હવે આપણે કરીશું વાસણ કપડાં ને રસોઈ એને કે બધા ટિફિન લઈને તો જતા રહ્યા છે પણ આપણે વાસણ પડ્યા છે અને કપડાં પડ્યા છે તો એ કરી નાખીએ અને કાલ મેં વાઈટું જે બનાવી હતી એ આપણે આમાં જોઈ લઈશું. તો ચાલો અને બધા કેમ છો? મજામાં? તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા ન્યૂ એક બ્લોગમાં. આપણે મોડું સ્ટાર્ટ કર્યું હતું તો સાહેબ ગયા છે આજે મોટી ગાડી લઈને. તો ચાલો બસ આજે તો શું વાર થઈ ગયો? આજ થઈ ગઈ 9 તારીખ ને ગુરુવાર. તો બસ અમારા ભત્રીજાના લગ્ન છે, મારા ભત્રીજાના અને ભત્રીજીના, એની કે મારા જેઠના દીકરાના લગ્ન છે. તો બસ હવે એને 1 મહિનાની વાર રહીશે. 1 મહિનામાં 2 દિવસ ઓછા થઈ ગયા છે. તો આવતી 6-7 છે લગ્ન. તો ચાલો લગ્નમાં હજી થોડી ઘણી ખરીદી બાકી છે, બાકી હેલ્યા કરે એમના. તો ચાલો કામકાજ કરી લઈએ પછી મળીએ, વાસણ કપડાં કરી નાખીએ. તો ચાલો વાઈટુવાળો વિડીયો નાતે બધું મિક્સ કરીને આવશે આમાં. ચાલો ચાલો સાહેબ જઈ રહ્યા છે સ્કૂલ, તમે જોઈ શકો છો. સાહેબની એન જોઈ જાઓ તમે. ટેપ પાસ વગાડે છે ભલે. ચાલો સાહેબ જતા રહ્યા. હેલો, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના. સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો સવાર સરસ મજાની થઈ ગઈ છે ને આપણે તડકે બેસવા આવી ગયા છીએ. અને કે આજે છે બુધવાર અને 8 તારીખ છે. બુધવારને 8 તારીખ. સાહેબ પણ તૈયાર થઈ ગયા છે સ્કૂલ જવા માટે ને આપણે બનાવવાની છે થોડીક વાઈટ. એમ તો જે કામકાજ પડ્યું છે આપણે વાસણ કપડાં, પણ હમણાં ઠંડી છે એટલે ઘડીક વાર તડકે તપી જઈએ ને પછી તો વાઈટું બનાવીએ આપણે. તો જો વાઈટું આપણે ફૂલ વાઈટ બનાવવાની છે તો હું બનાવું ફૂલ વાઈટ. તો ચાલો આપણે જો તો આપણે જો થોડીક વાઈટું બનાવીએ ત્યારમાં તડકે બેઠા બેઠા પછી થોડુંક કામ કરવાનું છે. વાસણ કપડાં ને એ બધું પાસે બધાના ટિફિન તૈયાર થઈ ગયા છે તો બેઠા બેઠા આપણે ભગવાનની વાઈટું બનાવી. દીવાબત્તી બધા કરતા જ હશે. તો આપણે જો સરસ મજાના તડકી કેવી મસ્ત સૂર્યનારાયણ ભગવાનના સામે બેસીને વિટામિન મળી રહે, ભગવાનની વાઈટું થઈ જાય. અને વાસણ કપડાં પડાવી આપણે પછી કરશું. ભગવાનની વાઈટું થોડીક બનાવીએ આપણે, ને ટાઈમે જાય ને સારા વિચારો આવે એટલા માટે મસ્ત મસ્ત વાઈટું બનાવી નાખું સરસ મજાની. પછી વાઈટું બનાવીને પછી કેટલી બનાવીને એ તમને પછી કહું. તો સો ફ્રેન્ડ્સ, આપણે સવારે એટલી વાઈટું બનાવી હતી કેમ કે પછી આપણે વાસણ કપડાં કરવાનું હતું એટલે વાસણ કપડાં કરવા બધું થઈ ગયું છે કામ ને હવે પાછી થોડીક વાઈટું બનાવી નાખીએ અને આને ભરી લેવી ડબરિયામાં. તો હવે આને છે ને જો આ ડબરિયામાં ભરી લેવાની છે આપણે. તો ચાલો ડબરિયામાં ભરી લો ને પછી થોડીક પાછી બનાવવા મળી વાઈટું નવરા નવરા. નંબર આવ્યો હામી તો વઈ જા. ગોલ્ડ મેડલ બોલ જઈ નીધુ આ બાજુ જોતો માં નીધી આવશે લાવશે આવું મેડલ. ઊંચું કર થોડું કામ સાઈડ મેં એમને પહેરેલું અમારી દીદીને મળ્યું કા જો માર નિધિ લાવશે એવું મેડલ કા. એ ભગવાન નું કહેવાય. નહીં 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 આમ જો તારે કીક કેવી મસ્ત. તારે આવતા વર્ષે વારો આવશે. તો ચાલો અમાર નિધુ બેન આવું જાય છે સાયકલ લઈને રમવા. એને થોડુંક કેવું રહ્યું. જો આપણે આ 2 અલગ અલગ ઢગલી કરી છે. મેં શોર્ટમાં હું બોલી હતી ને કે આપણે પ્લાસ્ટિકના ચોખા અને ઓલા ચોખા એ આપણે જોઈ સળગે છે કે નહીં. તો ચાલો જોઈએ. અમારા વિભુબેનને કહીએ આપણે કે સળગાવશે.
તો જોઈ સળગે છે કે નહીં, પ્લાસ્ટિક કયા છે અને ઓલા કયા છે. બધા એમ કહેતા કે મોદીજી આવા ચોખા આપે, આવા ચોખા આપે. એવું નથી, એમાં એવું છે, મારું કહેવું તો એવું છે કે ગુણું જ્યાં પડી હોય ને ગોડાઉનમાં, તો એ ગુણું અથવા ભેજ ખાઈ ગઈ હોય. કપાસ કેમ આપણે ભેજ ખાઈ જાય, જો રિયલ હશે ને તો સળગશે આગળ એ ચોખા. હું તમને ખમો રૂકો. બેયમાં સરખો તાપ થતો હતો એટલે સાહેબ એમ કહેતા હતા એ પ્લાસ્ટિકના ન હોય, કે એમ થોડા પબ્લિકને મારવા હાટું એવું કરે કે પ્લાસ્ટિક ના હોય તો પાણીમાં તરે. મેં તો અમુક ચોખા તરે છે કે એવું ન હોય, પ્લાસ્ટિક ના હોય એવું છે. એટલે આમાં કાંઈ પાક્કું થયું નહીં કે પ્લાસ્ટિક છે ગોલા છે. બે સળગતા હતા ચોખા છે ને, એ બેય સળગ્યા હતા. બેમાં હરખું તો ઓલું થતું હતું. અને તોય મને તો એવું લાગે કે થોડા પ્લાસ્ટિક હોય એવું લાગે, પણ સાહેબ એમ કહેતા હતા એવું ના હોય. તો ચાલો આમાં તમે કોમેન્ટ કરીને કહેજો. પછી વિભુ કંટાળી ગઈ હતી એટલે હરખું સળગ્યું નહીં ને એટલે પછી મૂકી દીધું હતું. કેમ બોલાઈ જશે, ઓલાને ઉપર રાખતો કેમ થશે, લે રહેવા દે. ના એવું તો નથી, બેયમાં સરખા જ ઓલા થાય. જો ચોખા છે ને છે, ડિફરન્ટ છે. તમે અહીંયા આવો. ના ના, એક ચોખા છે ને જો ઓલા જેમ રિયલ હોય ને એમ બળે છે ને, એકમાં જો તમે છૂનછુનિયા નીકળે છે. ના ના, નીણ તો બેય માથે પડ્યું છે. હાલો વાટકીમાં સાહેબ પ્રયોગ કરવાનું કહેશે, હાલો મળીએ. થોડોક તો ડિફરન્સ છે જ તે સાહેબ. જો ઓલા થોડાક ઓલાને જેમ આ રિયલ છે ને એમ જગે છે ને, આ જો પ્લાસ્ટિક હોય એવા જગે છે. તો તમે લોકો કોમેન્ટ કરજો કે રિયલી પ્લાસ્ટિકના આવે છે કે નહીં. અને સાહેબ જો અહીં વગાડી રહ્યા છે એની પેટી. તો આપણે આવા મેથી સુધારવાની છે. ચાલો ચોખા તો સારા કર્યા અને જો મળીએ પાછા. પછી જો અહીંયા મારા કાકાની દીકરી છે લીમડા સાસરે, તો એ હવનમાં બેઠા હતા. તો હવે ફોટામાં આપણે એડ કર્યા છે. અને અમારા નિધિબેન જો બંદર સાથે રમત કરે. અમારી ગાડી પર આ બંદર બેસી ગયો તો અમે ફરવા ગયા હતા ત્યાંના. તો બસ આજનો આટલો જ બ્લોગ હતો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો બધાની, જય શ્રી કૃષ્ણ.